કે 2027ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ જ લડાશે। તાજેતરની અંદર ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની બેઠક મળી અને આ બેઠકની અંદર એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થઈ અને એક મહત્ત્વનો મુદ્દો એ સામે આવ્યો કે 2027ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ જ લડાશે। મતલબમાં એમ કહી શકાય કે ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભાની ચૂંટણી છે એમાં ભાજપ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો યોગી આદિત્યનાથ જ રહેશે। આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તાજેતરની અંદર લખનૌમાં આરએસએસ અને બીજેપીની બેઠક મળી અને એમાં જે ભાજપ તરફી નેતા હાજર રહેલા એમાં ભાજપના સંગઠન મંત્રી BL ચૌધરી, બીજેપીના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને આરએસએસ તરફથી અરુણ કુમાર જે સહકાર્યવાહક છે તેઓ હાજર રહ્યા હતા। અને એ પછી એટલે આ જે મિટિંગ હતી એ 3 કલાક ચાલી અને એ પછી તરત જ બીજી એક મિટિંગ મળી ભાજપના કાર્યાલય પર અને એની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક આ બેઠકની અંદર હાજર રહ્યા અને આ મિટિંગ 1.25 કલાક ચાલી। મતલબમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને લગભગ 4 કલાકથી વધારે બેઠક થઈ અને એની અંદર જે જાણવા મળ્યું, દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આરએસએસના સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે લખનૌમાં થયેલી બેઠક છે એની કમાન આરએસએસના હાથમાં જ હતી અને મિટિંગમાં એ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો દોરી સંચાર માત્ર ભારતીય જનતા પાર્ટી પાસે નહીં રહેશે। આ વિધાનસભાની ચૂંટણીની અંદર આરએસએસની ભૂમિકા મોટી હશે અને આરએસએસ વહેંચણી ઉપરાંત જે કયા મુદ્દા નક્કી કરવા એમાં પણ આરએસએસની દખલગીરી હશે એ વાત આ બેઠકની અંદર નક્કી કરવામાં આવી। આ બેઠકની અંદર એવી ચર્ચા થઈ કે 2022ની વિધાનસભાની ચૂંટણી જ્યારે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડાઈ ત્યારે ભાજપમાંથી કેટલાક લોકોએ સવાલો ઉઠાવેલા અને અનેક નામો મુખ્યમંત્રીની રેસમાં આવી ગયા હતા। એને કારણે ઉત્તર પ્રદેશની 2022ની ચૂંટણીમાં અસર એ થઈ કે 2027માં જે ઉત્તર પ્રદેશમાં ભાજપને 317 બેઠકો મળી હતી એ 2022માં ઘટીને 255 થઈ ગઈ। મતલબમાં 57 બેઠકનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું। આનો મતલબ એમ છે કે યોગી આદિત્યનાથની સામે આંતરિક વિખવાદ થવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા અને લોકસભાની અંદર ભારે નુકસાની ભોગવવી પડી। એટલે હવે આ બેઠકની અંદર એ વાત એ પણ ફાઇનલ કરવામાં આવી કે 2027ની ચૂંટણી યોગી આદિત્યનાથના નેજા હેઠળ તો લડાશે જ, પરંતુ યોગી આદિત્યનાથના નેતૃત્વની સામે કોઈ વિરોધ કરશે, કોઈ આંગળી પણ કરશે તો એને બળવાખોર ગણવામાં આવશે। અને આ સૂચના ભાજપના કેન્દ્રીય નેતૃત્વને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથની સામે કોઈ નિવેદનો આપવાના નથી, કોઈ વિરોધ કરવાનો નથી, કોઈ આંગળી ચીંધવાની નથી। આ ઉપરાંત 2026ની અંદર ઉત્તર પ્રદેશની અંદર હિન્દુવાદી સંગઠનોનું એક મોટું સાધુ સંતોનું સંમેલનનું પણ આયોજન નક્કી થયું છે અને હિન્દુઓની એકતા માટે સાધુ સંતોનું સંમેલન થવાનું આ પણ આ આરએસએસની બેઠકમાં ફાઇનલ થયું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।